જામ્યો છે। બપોર બાદ શહેરના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ। અમદાવાદમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી છે। તો ભારે બફારા અને ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને જે વરસાદી ઝાપટા નોંધાયા છે અમદાવાદમાં તેને ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને કરાવ્યો છે। મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી છે શહેરના ઘણા ભાગોમાં। પૂર્વ કે પશ્ચિમ વિસ્તારો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી વાતાવરણ અમદાવાદના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે અમદાવાદમાં વાતાવરણ મધ્ય ગુજરાતને જે સિસ્ટમ અડી છે તેની જે અસરોના ભાગરૂપે અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં બપોર બાદ વરસાદની આગાહી હતી। સાંજે ઉત્તર ગુજરાત સુધી પણ એ સિસ્ટમની અસરો વર્તાશે એટલે ઘણા એવા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ મેઘરાજાની જોરદાર એન્ટ્રી, મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે અને અમદાવાદીઓને જાણે કે બફારાથી રાહત આપવા માટે જ મેઘરાજા આવ્યા હોય તેવી અનુભૂતિ અમદાવાદીઓને થઈ રહી છે। જોરદાર વરસાદી વાતાવરણ, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે। જો કે સાંજનો સમય આવે જેમ જેમ નજીક આવશે અને જો વરસાદ જોર પકડશે તો અમદાવાદીઓ માટે સમસ્યાઓ પણ સર્જાવાની છે ટ્રાફિકની। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, કેવા પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં? દીપા, ચોક્કસથી હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે ચોમાસાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। ક્યાંક ખૂબ સવારે વરસાદ જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી। તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ હવે દરેક વિસ્તાર જે છે ત્યાં વરસાદ મધ્યમથી ભારે વરસાદની આગાહી પ્રમાણે વરસી રહ્યો છે। અત્યારે હાલ પ્રહલાદનગર, આનંદનગર સાથે સેટેલાઇટ સહિત અન્ય વિસ્તારો, પૂર્વ વિસ્તારોની વાત કરીએ તો પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। માનવામાં આવે છે કે ભારે વરસાદ પડી શકે તેમ છે। તો તે પ્રમાણે લગભગ 1.5 કલાક જેટલો વરસાદ વરસી શકે તો 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે આગામી સમયમાં પડે તો નોંધાઈ શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે। દીપા, મૌલિક, આભાર જાણકારી આપવા માટે। તો અમદાવાદમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે। સંવાદદાતા નવીન પણ જોડાઈ ગયા છે। નવીન, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ? સંવાદદાતા નવીન સાથે ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જેના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ખુશનુમા વાતાવરણની મજા માણતા લોકો જોવા મળી રહ્યા છે। પરંતુ જેમ જેમ સાંજનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ જ્યારે ઓફિસથી, જોબથી, ઘરેથી લોકો બહાર નીકળશે, જોબથી ઘરે જવા માટે બહાર નીકળશે ત્યારે તેમની સમસ્યાનો સામનો કરવો પડશે। કારણ કે નજીવા વરસાદમાં જ અમદાવાદમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે અને આ સમસ્યાના કારણે લોકો કલાકો સુધી જામમાં ફસાયેલા રહે છે। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, અમદાવાદના આપ કયા વિસ્તારમાં છો, કેવા પ્રકારનું વાતાવરણ? જાણકારી સાથે નવીન। અમદાવાદના મોટાભાગ વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને જે રીતે એક ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અમદાવાદમાં કે વરસાદ પડે, ત્યારે અમદાવાદમાં મોટા ભાગમાં જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે અમે અમદાવાદના જે છે વસ્ત્રાપુર અને IIM વિસ્તાર પાસે છીએ અને જ્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે તે શરૂઆત થઈ ગઈ છે। સવારથી જે રીતે તમામ જગ્યાએ વાદળો છાયા હતા અને ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે પરસે પ્રકારના એંધાણ પણ દેખાઈ રહ્યા, ત્યારે અત્યારે જે છે 15 મિનિટથી આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ક્યાંક ને ક્યાંક લોકોને રાહત જરૂરથી મળી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ જે છે તે પડી રહ્યો હતો, ત્યારે અમદાવાદ જે છે ત્યાં વરસાદ બાકી હતું, પરંતુ આજે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં પૂર્વ હોય, પશ્ચિમ હોય, જેમાં ખાસ કરીને વસ્ત્રાપુર છે, સાબરમતી છે, આટીઓ છે કે પછી પ્રહલાદનગર હોય, સરખેજ, તમામ જગ્યાએ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। લોકો કંટાળી ગયા હતા ગરમીથી અને રાહત મેળવવા માટે જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તે વરસાદની શરૂઆત આજથી થઈ છે। અને મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ તો ની રાહ જોઈ હતી, પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે છે વરસાદ જે છે પડી રહ્યો હતો, પરંતુ અમદાવાદમાં જે રીતે વરસાદની શરૂઆત થઈ છે લોકોને રાહત જરૂરથી મળશે ગરમીથી। પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ પણ થઈ રહ્યો છે કે જો આ વરસાદ આવી રીતે પડતો રહેશે તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની જે કામગીરી છે તે પણ સામે આવી શકે છે કે દર વર્ષે જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હોય છે, માત્ર ચોપડે હોય છે, એ ફરીથી આ વરસાદના કારણે જો બની શકે કે ક્યાંક ને ક્યાંક તકલીફ પણ પડી શકે છે, પરંતુ અત્યારે તો રાહતના સમાચાર, ગરમીથી રાહત છે। દીપા,
નવીન, અમદાવાદીઓને હંમેશા એ પ્રશ્ન રહેતો હોય છે કે ગરમી ખૂબ વરસી રહી છે, આ વખતે તો ગરમીએ રેકોર્ડ પણ તોડી દીધા હતા તમામ, અને હવે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું ક્યારે આવે, વરસાદ ક્યારે વરસે, પરંતુ હવે રાહતની જગ્યાએ આફત ન બની જાય તેવો પ્રશ્ન પણ અમદાવાદીઓને થતો હશે. રાહત તો જરૂરથી લોકોને જોઈતું હોય છે, કારણ કે ગરમી જે છે તે અતિશય ગરમી છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પડી રહી હતી, જેના કારણે લોકો જે છે તે ખૂબ જ તકલીફમાં હતા. પરંતુ રાહત તો ગરમીથી પડી છે, પરંતુ જે કોર્પોરેશન છે તે લોકોની જે કામગીરી તેનું પણ જે છે રિઝલ્ટ કહી શકાય, પરિણામ કહી શકાય, તે જોવા મળશે. કારણ કે જે રીતે દર વર્ષે આપણે જોવા મળતું હોય છે કે શહેરની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જો સતત પડી જાય તો ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, કેમ કે જે ગટર લાઇન છે તે સાફ નથી હોતી. તે સિવાય જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો માત્ર ચોપડે હોય છે, તે પણ જે છે પરિણામ પેટે કોર્પોરેશન ફેલ સાબિત થાય છે. પરંતુ આ વખતે જોવાનું છે કે જે રીતે વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ વરસાદથી કેટલી રાહત મળે છે અને લોકોને કોર્પોરેશન તરફથી તે પણ જોવાનું છે. પરંતુ અત્યારે જે વરસાદના કારણે થોડાક દિવસ પહેલા જ અનેક જગ્યા ખાડા પણ ખોદવામાં આવ્યા છે, તેને લઈને શું કામગીરી કરવામાં આવશે, તેને લઈને શું પ્લાન છે, તે સૌથી મોટો સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે. દીપા. નવીન, મધ્ય ગુજરાત સુધી જે સિસ્ટમ સક્રિય જોવા મળી હતી તે બપોર સુધીમાં ટકરાશે તેવી જાણકારી હતી, તેની અસરો જોવા મળશે તેવી જાણકારી હતી, એટલે કદાચ તેની જ અસરોના ભાગરૂપે અમદાવાદમાં વરસાદ. બિલકુલ, મેં કીધું એ પ્રમાણે દીપા કે અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા વરસાદ પડશે, કારણ કે તે લોકોને ખૂબ જ તકલીફ ગરમીથી થઈ રહી હતી. અને હવામાન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક આગાહી કરી રહી હતી કે 2 થી 3 દિવસમાં અમદાવાદમાં વરસાદ જે છે તે પડી શકે છે. કારણ કે ગુજરાતના મોટાભાગના જિલ્લા, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત છે કે દક્ષિણ ગુજરાત છે, તે તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ તો ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. તો કંઈક અમદાવાદમાં જે છે તે રાહ જોવાઈ રહી હતી કે અમદાવાદમાં ક્યારે વરસાદ પડે છે, કારણ કે લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા હતા ગરમીના કારણે. જે ગરમી પડી રહી હતી ત્યારે રાહત જરૂરથી, અને જે હવામાન વિભાગે કીધી હતી કે બપોર સુધીમાં, એટલે કે જ્યારે આ એક સર્ક્યુલેશન બનશે અને ત્યારબાદ જે છે વરસાદની શરૂઆત થશે, એ પ્રમાણે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ જે છે તે અત્યારે છેલ્લા 15-20 મિનિટથી સતત ધોધમાર પડી રહ્યો છે, જેમાં કોઈ બે મત નથી. પરંતુ મેં કીધું એ પ્રમાણે કે વરસાદથી રાહત તો જરૂર મળી છે દીપા, લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ જે કોર્પોરેશનનો જે તેમની કામગીરી છે તેનો પરિણામ પણ થોડાક કલાકોમાં સામે આવી જશે. જી નવીન, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે? કારણ કે દ્રશ્યો પરથી એવું કહી શકે કે આપ 4 રસ્તા પર ઉભા છો, શું ત્યાં વોટર લોગિંગની સમસ્યા જોવા મળી રહી છે અત્યારે શરૂઆતના વરસાદમાં? દીપા, મેં કીધું એ પ્રમાણે કે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે, 15 થી 20 મિનિટ થઈ છે, એટલે કે અત્યારે આપણે કંઈ પણ કહેવું એ થોડુંક ઉતાવળ હશે. પરંતુ જે દર વર્ષનું એક્સપિરિયન્સ છે અને જે અનુભવ કહી રહ્યું છે કે આ રીતનો વરસાદ જે સતત પડતો રહેશે, જરૂરથી જે પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે, અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. અને પશ્ચિમના ખાસ કરીને વેજલપુર છે, સરખેજ છે, સાથોસાથ જે પહેલાદનગર જે નવો રોડ છે, ત્યાં જે છે તે થોડા કલાકો માટે પાણી જે છે તે ભરાઈ જતા હોય છે. તો અત્યારે તો મેં કીધું એ પ્રમાણે કે વરસાદ જે રીતે પોતાની સ્પીડ પકડી રહ્યું છે અને જે રીતે પોતે ધોધમાર જે શરૂઆત થઈ છે, અને આ જે ધોધમાર વરસાદ જે છે સતત ચાલુ રહેશે, તો ક્યાંક ને ક્યાંક જરૂરથી જે કોર્પોરેશનનું પ્રી મોન્સૂન પ્લાન છે તે કેટલું સફળ થાય છે તે પણ જોવાનું રહેશે. પરંતુ બે વસ્તુ છે અહીંયા, મેં કીધું એ પ્રમાણે કે એક તો રાહત જરૂરી હતી, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એટલે ખુશીના સમાચાર છે કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ હવે કોર્પોરેશન કઈ રીતે આનાથી જે લોકોને રાહત તો આમાંથી મળી છે, પરંતુ તેમના કામગીરીથી કેટલી રાહત મળશે તે પણ જોવાનું રહેશે. દીપા, જાણકારી આપવા માટે. તો અમદાવાદમાં વરસાદી વાતાવરણ, અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે વરસાદથી. અમદાવાદીઓ કાગડોળે રાહ જોતા હતા કે ક્યારે ચોમાસું આવે અને બફારા અને ગરમીથી તેમને રાહત મળે. અને હવે આજનો દિવસ જ્યારે વરસાદની શરૂઆત થઈ છે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સવારથી જ ઘેરાયેલા હતા, પરંતુ વરસાદ આખરે ક્યારે આવશે તે પ્રશ્ન હતો, જે હવે તેનો જવાબ મળી ગયો છે કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જેમ જેમ સાંજ પડતી જશે તેમ તેમ જો વરસાદની તીવ્રતા વધશે તો પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે અમદાવાદમાં જોવા મળતી હોય છે. કદાચ તેનું પુનરાવર્તન થાય તો અમદાવાદીઓ ફરી એક વખત મુસીબતોમાં ધકેલાશે. કારણ કે ઘણા એવા સ્થળો છે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે, પાઇપલાઇન હોય, ડ્રેનેજ લાઇન હોય, તેના કામકાજ માટે, અને તેને પૂરવામાં નથી આવ્યા.
હવે એ ખાડાઓ અમદાવાદીઓ માટે સમસ્યા ભારે બની શકે. વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે અમદાવાદમાં જોઈ શકાય છે કે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી તે રીતે હાલ જોઈ શકીએ છીએ કે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે હાલ જોઈ શકાય છે કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને અંબાલાલ પટેલ અને ઘણા બધા બીજા આગાહીકારોએ પણ જણાવ્યું હતું કે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે અને હાલ જે રીતે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં તે રીતે અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અંબાલાલ પટેલ અને બીજા ઘણા બધા આગાહીકારોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તો હાલ અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે. કેમેરામેન અમિત શર્મા સાથે શ્રુતિ શાહ, અમદાવાદ. તો હવામાન નિષ્ણાંતો માની રહ્યા હતા કે અમદાવાદમાં જે ઘણા ભાગો વરસાદથી વંચિત જોવા મળતા હતા ત્યાં વરસાદ વરસશે અને તે જ પ્રકારની આગાહી સાચી પડતી આજે નજરે પડી છે. અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા માટે પણ આગાહી હતી અને અમદાવાદ માટે પણ આગાહી હતી. તે જ પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં એટલે કે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે, વેગ પકડશે તેવી પણ આગાહી હતી. અમદાવાદીઓ માટે પણ હવે પ્રશ્નો અને પડકારો તૈયાર જ ઊભા છે કારણ કે થોડો વરસાદ શું વરસે અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે દાવાઓ થતા આવ્યા છે તે પાણીમાં જ વહી જતા હોય છે. અત્યારે રાહત આપી રહ્યો છે આ વરસાદ, પરંતુ આગામી સમયમાં બની શકે કે પડકારો પણ ઝીલવા પડે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, આપ કયા વિસ્તારમાં છો? ત્યાં કેવા પ્રકારની સ્થિતિ, વાતાવરણ કેવા પ્રકારનું? દીપા, ચોક્કસથી હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી કે આગામી 2 દિવસોમાં વરસાદ જે છે તે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પડી શકે છે. મધ્યમથી ભારે વરસાદની જે પ્રકારે આગાહી કરી હતી, અત્યારે હાલ વાત કરીએ તો પ્રહલાદનગર કોર્પોરેટ રોડ ઉપર છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તેને એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની જે પ્રકારે આગાહી હતી તે પ્રમાણે આગામી 2 દિવસમાં આ પ્રકારનો વરસાદ જે છે તે નોંધનીય હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવામાનની સાથે સાથે જે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હતી તેના કારણે શરૂઆતમાં જે પવન હતો પવન ઓછો થયો અને ત્યારબાદ ભારે વરસાદ જે છે તેની શરૂઆત થઈ. આજથી વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ સહિત જામનગર, પોરબંદરમાં પણ આ જ પ્રકારે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી હતી. તો 2 દિવસ પછીની વાત કરીએ તો 29 જૂન અને 30 જૂનમાં નવસારી, વલસાડી અને ગાંધીનગર સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં જે છે તે મધ્યમથી ભારે વરસાદ જે છે તે વરસી શકે તેમ છે. જે રીતે